વડોદરા રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી હતી જ્યારે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી અમદાવાદ તરફ જતી ટ્રેન ઉપડી હતી ત્યાં ચાલુ ટ્રેનમાં ચડવાનો જોખમી પ્રયાસ કરી રહેલા પરિવારનો આબાદ બચાવ થયો હતો। વડોદરા રેલવે સ્ટેશન પર આજે એક મોટી હોનારત થતા રહી ગઈ હતી। એક પરિવાર જ્યારે ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે માંડ તેમનો જીવ બચ્યો। આ ઘટનાએ ફરી એકવાર ટ્રેનમાં ચડતી વખતે કેટલીક બેદરકારી દાખવવામાં આવે છે તેની કડવી વાસ્તવિકતા સામે લાવી દીધી છે। બનાવની વિગત એવી છે કે એક પરિવાર પ્લેટફોર્મ પર ઊભો રહીને ટ્રેનમાં ચડવા માટે દોડ્યો। ટ્રેન ધીમે ધીમે ચાલુ થઈ ગઈ હોવા છતાં પરિવારે જોખમી રીતે ચડવાનો પ્રયાસ કર્યો। આ પ્રયાસમાં તેમનું બાળક તો માંડ ટ્રેનમાં ચડી ગયું પરંતુ તેની માતાનો પગ લપસી ગયો અને તે ટ્રેનની નીચે આવતા બચી ગઈ। આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા। આ ઘટના એવા સમય બની જ્યારે પ્લેટફોર્મ પર રેલવે તંત્રનો કોઈ સ્ટાફ કે પોલીસ જવાન હાજર નહોતા। જો પ્લેટફોર્મ પર જવાબદાર વ્યક્તિઓ હાજર હોત તો કદાચ આ જોખમી પ્રયાસને અટકાવી શક્યો હોત। આ ઘટના રેલવે તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા કરે છે। આ ઘટના એક ગંભીર ચેતવણી સમાન છે। અનેકવાર લોકોને ચાલુ ટ્રેનમાં ચડવાની કોશિશમાં પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે। થોડીક મિનિટો બચાવવાની લાલચમાં લોકોએ પોતાનો અને પોતાના પરિવારના જીવને જોખમમાં મૂકે છે। રેલવે સ્ટેશન પર ઊભેલી ટ્રેનમાં શાંતિથી અને સુરક્ષિત રીતે ચડવું એ જ સલામત વિકલ્પ છે। આશા છે કે આ ઘટનાથી લોકો વડોદરા રેલવે વિભાગ તેમજ રેલવે પોલીસ બોધપાઠ લેશે અને ભવિષ્યમાં મુસાફરો આવા જોખમી હરકતો કરવાનું ટાળશે। રેલવે તંત્રએ પણ પ્લેટફોર્મ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની જરૂર છે જેથી આવી દુર્ઘટનાઓને નિવારી શકાય। આ સમાચાર દ્વારા સૌને અપીલ કરવામાં આવે છે કે ટ્રેનમાં મુસાફરી કરવા માટે સમયસર આવી જવું જોઈએ જેથી ટ્રેનમાં ચડતી વખતે ઉતાવળ ન કરો અને હંમેશા સુરક્ષાને પ્રથમ મહત્ત્વ આપો। તમારો જીવ અમૂલ્ય છે।